दोस्तों हूँ છું નરેશ કટારા મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો સવારના વાગી ગયા છે 7:30 અને સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગઈ છે। જો દેખાતું નથી પણ ઉગી ગયું છે। તો હવે આપણે જશું દૂધ લેવા માટે, ચા પીવા દૂધ તો લેવા જવું પડશે। દોસ્તો નીકળી ગયા છો દૂધ લેવા માટે, જોઈ શકો છો તમે આ ચાલુ ગાડી આગળ બતાવ્યું તમને દૂધની દુકાન જોઈ શકો છો। આ રહી દૂધની દુકાન, અહીંથી આપણે દૂધ લઈને ઘરે જશું, પછી ચા લઈને પીશું દોસ્તો। મળીએ બનેરા બ્લોગમાં, આગળ મળીએ। હું દૂધ લઈને ઘરે આવી ગયો છું, મોટું ધોઈને ફ્રેશ થઈ ગયો છું, ચા બી બનવાની ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે। તો ચા બની રહે પછી ચા બા પી પછી કંઈક આગળ તમને બતાવશું। બ્લોગને જોતા રહો, લાઈક કરતા રહો, કોમેન્ટ કરતા રહો। તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, ચા બા પી લીધી છે, જોઈ શકો છો કેવો લાગુ છે કોમેન્ટ કરજો એકવાર। હવે આપણે કંઈક જવાનું મેં તમને કીધું હતું, એટલે હું જઈશ બગીચામાં જાઉં છું બેટી બચાવમાં ફરવા માટે, હું અને મારો ભાઈ બંને। તો બધા રહો, તમને બતાવું બેટી બચાવમાં। તો ગાઈસ જોઈ શકો છો, તો અમે બેટી બચાવ જવા માટે નીકળી ગયા છે। આ રહ્યો રસ્તો અને આ રહ્યો મારો ભાઈ, અમે બંને નીકળી ગયા છે બેટી બચાવ જવા માટે, જોઈ શકો છો। તો ચાલો તમને હું બેટી બચાવ થઈને બતાવીશ। તો ગાઈસ અમે હિંચકામાં બેઠા છીએ, તો હિંચકો ચાલે છે, થોડો ધીમો છે। આ રહ્યો મારો ભાઈ, કેવી મજા આવે છે? હા, એને પણ મજા આવે છે, મને પણ મજા આવે છે। થોડો ધીમો થઈ ગયો છે, જોઈ શકો છો। અહીંયા ઘણી બધી રાઈડો છે, તો મળીએ આપણે આગળ જોતા। ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું, જોઈ શકો છો ઘરે પહોંચી ગયો છું, ને અત્યારે વાગી ગયા છે 1, તો જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે। તો હવે આપણે જમી લઈશું, તો જમીને તમને મળું। આપણે જમી લીધું છે અને જમીને થોડી વાર આરામ કરી લીધો હતો, કરીને આરામ કરતાં 4 વાગી ગયા છે। તો 4 વાગી ઉઠી પણ ગયા છે ને મોઢું ધોઈને હવે ચા બા પીશું। તો હવે મારા કાકાની જોડે હું ચા પીવા જાઉં છું, ચાતા ટપરી પર। તો બે રહો બ્લોકમાં, આગળ બતાવતો રહું તમને પી લીધી છે, અને જોઈ શકો છો તમે ઘડિયાળ પણ લઈ લીધી છે। તો કોમેન્ટમાં જણાવજો આ ઘડિયાળ કેવી લાગે છે, જુઓ તમે, તો કોમેન્ટમાં જણાવજો કેવી ઘડિયાળ લાગે છે। અને આપણો બ્લોગ હવે લાંબો થઈ ગયો એવું લાગે છે, તો આપણા બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવી દેજો ઘડિયાળ પણ કેવી લાગે અને આપણો બ્લોગ પણ કેવો લાગ્યો એ જણાવી દેજો। અને આપણા બ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરીશું। જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી।